નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સંસદ ભવન પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ દ્વારા સાધુનો વેશ ધારણ કરીને ભગવા વસ્ત્રોમાં કરાયેલા વિરોધ પ્રદર્શન સામે સંતો અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સાધુ સંતોએ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો અને પપ્પુ યાદવનું સાંસદ પદ રદ કરવાની માંગ કરી હતી. સાંસદ પપ્પુ યાદવે સંસદ પરિસરમાં સાધુના વેશમાં ભગવા વસ્ત્રો ધારણ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભગવા વસ્ત્રો અને સંતોના પ્રતીકોનો વિરોધ માટે ઉપયોગ કરાતા સનાતન ધર્મના સાધુ સંતોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. આ ઘટનાના વિરોધમાં સુરત કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનિક સંતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. સંતોએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે ભગવા વસ્ત્રોનું અપમાન કરનાર સાંસદ પપ્પુ યાદવનું સાંસદ પદ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. 31 જુલાઈ લોકશાહીના મંદિરની આગળ હિન્દુ સમ્રાટ ઈષ્ટદેવ શ્રી રામ ભગવાનના બદનામ કરવાની જે કોશિશ કરવામાં આવી છે, આ કાર્યક્રમની અંદર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી, વિપક્ષ કે નેતા રાહુલ ગાંધીજી, सपा के अध्यक्ष अखिलेश यादव जी, अयोध्या सांसद, आ पांचे लोगों माध्यम थी भारतना साधु महात्माओं जे अपमान करवा जेवा दृश्यों त्या उपस्थित कर्या छे. राम मंदिर नी अंदर जे अघटित घटना बनी, आर्थिक उपार्जन ने जे नुकसान करवामां आव्युं छे दान ने, एनी माटे तुरंत उत्तर सरकारे सीटनी रचना करीने 8 लोगों की धरपकड़ करी है. आ 8 लोगों की अंदर एक भी साधु संत महात्माजी नहीं, एक पण क्यांय पण आखा प्रकरण की अंदर साधु संतों इन्वॉल्वमेंट नहीं. छतां पण दिल्ली ની अंदर લોકશાહીના મંદિરની આગળ સાધુઓનો વેશ ધારણ કરીને પપ્પુ યાદવે સાધુ મહાત્માઓનું અપમાન કર્યું છે. રામ મંદિરજીના અપમાનિત કરીને લોકોને ગુમરાહ કરવાનું કાર્ય કર્યું છે. આ કૃત્યને વખોડવા માટે સાધુ સંતોની આગેવાની નીચે વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને અમારી માંગણી છે કે આ 5 લોકોનું સાંસદ સભ્ય દૂર થવું જોઈએ. હિન્દુ સંસ્કૃતિની અપમાન કરવામાં આવ્યું છે, સાધુ સંતોને અપમાનિત કરવામાં આવ્યા છે. આને લઈને એમની ઉપર તાત્કાલિક એફઆઈઆર દાખલ થઈને કાનૂની રાહે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવા વસ્ત્રોના કથિત અપમાન મામલે હવે વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે. ત્યારે આ આવેદન બાદ શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.